ગુજરાત સરકારે પોલીસને આગળ કરીને ખેડૂતોનો અવાજ દબાવવાની કોશિશ બંધ કરે તેવું જણાવતા પ્રદેશ મહામંત્રી વીકે કાગ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા જ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોયલ સહિત હોદ્દેદારોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય અશોક ઠાકોર, બનાસકાંઠા। મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બનાસકાંઠામાં આવી રહ્યા છે। જ્યારે બનાસકાંઠાના પાણીનો પ્રશ્ન હોય, જમીન રીસીનો પ્રશ્ન હોય અને હાલમાં બનાસ ડેરી દ્વારા પશુપાલકોના ખાતા બળજબરીથી બનાસ બેંકમાં ખોલવાનો જે આદેશ આપેલો છે તેની સામે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના હોદ્દેદારો સાથે મળી આખોલ 4 રસ્તા ભેગા મળી અને મુખ્યમંત્રીની રૂબરૂ મળી રજૂઆત કરવાના હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા પોલીસને આગળ કરી વહેલી સવારથી જ અમારી અટકાયત કરવામાં આવી છે। અમારા જિલ્લાના તમામ હોદ્દેદાર અટકાયત કરવામાં આવી છે। પ્રદેશ મહામંત્રી રામસિંહ ગોયલ હોય, જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા, મહામંત્રી ભરતભાઈ કરેણ, તમામ તાલુકાના પ્રમુખશ્રીઓની અટકાયત કરી પોલીસે પોલીસ સ્ટેશન લાવી નજર કેદ કરવામાં આવે છે। અમે આપના માધ્યમથી આ સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂતના ઘરે જન્મ લેવો એ કોઈ ગુનો નથી। આપ પોલીસને આગળ કરી ખેડૂતો અવાજ દબાવવાની જે કોશિશ કર્યો છો તે લોકશાહીના વિરુદ્ધનું જ કૃત્ય છે। અમે ખેડૂતનો અવાજ બની સદાય કામ કરતા રહીશું। પોલીસ અને ગુજરાત સરકારે ડર્યા વગર સદાય ખેડૂતના પડખે ઊભા રહીશું અને ખેડૂતની જે સમસ્યા છે તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહીશું। આવનારા દિવસોમાં પણ જો સરકારનું આંદોલન ચાલુ રહેશે તો આંદોલન કરીશું અને જે દૂધના ભાવ નથી એ દૂધના ભાવને તમામ ન્યાય માટે લડત અમારી ચાલુ રહેશે। વીકે કાગ, પ્રદેશ મહામંત્રી, રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ।